હેલો દર્શક મિત્રો, સ્વાગત છે તમારો આજના નવા વિડીયોમાં। તો આજે આપણે વિડીયોમાં વાત કરશું ગુજરાત સરકાર તરફથી 5 મહત્વની અપડેટ એટલે કે 5 મહત્વની જાહેરાત કરવામાં આવી છે, જેમાં પાણીના ટાંકા બનાવવાની સહાય યોજનાની વાત કરીએ, તેમજ પીએફના પૈસા જે તે હવે એટીએમથી ઉપાડી શકશું, તેમજ જમીન સુધારા બિલ અંગે તેમજ વિદ્યાર્થીઓ માટે નવી જાહેરાત કરવામાં આવી છે વગેરે બાબતો આગળ આપણે આ વિડીયોમાં જોવાના છીએ। તો દર્શક મિત્રો, વિડીયોના અંત સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી અમે આવી નવી માહિતીના તેમજ ભરતી રિલેટેડ વિડીયો પોસ્ટ કરીએ તો તેની નોટિફિકેશન તમને મળતી રહે। તો ચલો દર્શક મિત્રો, આપણે વિડીયોની શરૂઆત કરીએ। તો દર્શક મિત્રો, તમે સ્ક્રીનમાં જોઈ શકો છો, પાણીના ટાંકા બનાવવાની સહાય 2025 માટેની જાહેરાત થઈ ચૂકી છે। આરસીસી પાણીના ટાંકા માટે રૂપિયા 9.80 લાખની સહાય કરવામાં આવે છે સરકાર તરફથી। પાણીના ટાંકા માટે યોજના 2025ની જે જાહેરાત છે તો તમે સ્ક્રીનમાં જોઈ શકો છો દર્શક મિત્રો। ગુજરાત સરકાર દ્વારા 2025માં ચાલતી ખાસ સહાય, જેમાં ખેડૂત અને ગ્રામ્ય વિસ્તારોમાં પાણીનો સંગ્રહ કરવા આર્થિક સહાય આપવામાં આવે છે। ખેડૂતે પાણીનો ટાંકો બાંધવા માટે 50% થી 75% સુધી સહાય મેળવી શકે અને જૂથના કામ કરતા ખેડૂતો માટે 1000 ઘન મીટર ક્ષમતા સુધીનો ટાંકો બનાવવાની મંજૂરી મળે છે। આ સહાયની અરજી 1 એપ્રિલ 2025 થી iKhedoot.gujarat.government પર અથવા ગ્રામ પંચાયતે તાલુકા કૃષિ કચેરીએ કરી શકાય છે। તો દર્શક મિત્રો, આ એક તમારા માટે નવી માહિતી હતી। ત્યાર પછી આગળ આપણે વિડીયોમાં વાત કરીએ। ગુજરાત જમીન મહેસૂલ સુધારા વિધેયક 2025નો અમલ થશે, તેના વિશે આપણે વાત કરીએ। તો આ બિલ શા માટે લાવવામાં આવ્યું છે તેના હેતુની વાત કરીએ તો આ બિલ એવા લોકો માટે છે કે જેમણે પોતાની જમીન પર બાંધકામ કર્યું છે પણ જરૂરી પરવાનગીઓ લેવાનું કોઈને કોઈ કારણોસર ચૂકી ગયા છે। પોતાની જમીનના પ્લોટ પાડીને કોઈએ વેચ્યા, તેના પર પ્લોટ લઈને મકાન બનાવ્યું, એ વ્યક્તિને ખ્યાલ નથી કે વેચનારે બિન ખેતીની પરવાનગી લીધી નથી કે બીજી નિયમ અનુસારની પરવાનગીઓ લીધી નથી, અજાણતા શરત ભંગ થયો છે, કાયદાની જાણકારીના અભાવે શરત ભંગ થયો છે, અથવા તો ઈરાદાપૂર્વક ન થઈ હોય તેવી ભૂલોને કારણે તેને સહન ન કરવું પડે, તેના માટે આ બિલ રજૂ કરવામાં આવ્યું છે તેમજ લાગુ કરવામાં આવશે, તેનો હેતુ છે। આ સુધારો કરવાથી ગુજરાત જમીન મહેસૂલ અધિનિયમ 1979 હેઠળની સોસાયટીઓને જ્યાં ગણોત્તરાધારની કલમ 84 ગ અથવા કલમ 122 હેઠળની કાર્યવાહી ચાલુ હોય, આ કાયદાથી નિયત થયેલા માંડવાળ ફી તેમજ પ્રીમિયમની રકમ તથા અન્ય સરકારી લેણાની રકમ ભરપાઈ કરીએથી પરિવર્તિત વિસ્તાર જાહેર કરી શકશે, જેથી લોકોની મિલકતને જમીન મહેસૂલ રેકર્ડ પર લાવી શકાશે, જેના પરિણામે સામાન્ય પ્રજાજનોને બેંકો પાસેથી સરળતાથી લોન મળી શકશે। આ બિલથી શહેરી કે ગ્રામ્ય વિસ્તારોમાં ખાનગી માલિકીની જમીન ખેડૂતોના નામે જ રાખી ગેરકાયદે પ્લોટિંગ કરીને મકાન બાંધી વેચાણ કર્યું હોય તેવા પ્લોટ કે મકાન ખરીદનાર કાયદેસરનો માલિક છે કે કેમ તેવી કોઈ સાબિતી તેમની પાસે ન હોવાના કારણે તેમાં રક્ષણ મળશે। ખેતીની બિન ખેતીની પરવાનગી લીધી ન હોય અને પ્લાન પાસ કરાવ્યો ન હોય તો તેને બિન પરવાનગી માટે ગેરકાયદે ન ઠારવવા માટે રક્ષણ મળશે। બિન પરવાનગીની મિલકતના માલિકને સલામત અહેસાસ થતો ન હોવાના કારણે તેઓ એક મહેસૂલી રેકોર્ડમાં એટલે કે પ્રોપર્ટી મળવાથી સલામતી મળશે। તો દર્શક મિત્રો, આ એક નવું જમીન મહેસૂલ સુધારા વિધેયક 2025 જે લાગુ થવાનું હતું તેની માહિતી છે। ઈપીએફઓના સભ્યો માટે નાણાં ઉપાડવા માટે હવે સરળ બનશે। જૂનથી એટીએમ અને યુપીઆઈ મારફતે પીએફના પૈસા ઉપાડી શકશે, તેમજ 1 મેથી નવા દરો અમલમાં આવશે। એટીએમમાંથી પૈસા ઉપાડવા અને બેલેન્સ ચેક કરવું હવે મોંઘું થશે। દેશભરની બેંકોના એટીએમ મશીનમાંથી પૈસા ઉપાડવા કે બેલેન્સ ચેક કરવું વધુ ખર્ચાળ બની શકે છે। આરબીઆઈએ 1 મેથી બેંકના એટીએમ ઇન્ટરચેન્જ ફી વધારવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે। સોમવારે મોડી સાંજે ભારતીય રિઝર્વ બેંકે એટીએમ ઇન્ટરચેન્જ ફીમાં વધારો કરવાની મંજૂરી આપી છે, જેના કારણે ગ્રાહકોએ વધારાના ચાર્જ ચૂકવવા પડી શકે છે। જો તમારી પોતાની બેંકને બદલે અન્ય બેંકમાંથી ઉપાડશો તો તમારે એટીએમ ચાર્જ ચૂકવવો પડશે। કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રાલયે ઓર્ગેનાઇઝેશન નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાની ભલામણને આધારે મંજૂરી આપી છે। ધોરણ 6 અને ધોરણ 9ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર છે। રાજ્યની પરીક્ષા બોર્ડ દ્વારા પ્રાઇમરી એજ્યુકેશન સ્કોલરશીપ માટે અને સેકન્ડરી એજ્યુકેશન સ્કોલરશીપ વર્ષ 2024-25 માટેની એક્ઝામની તારીખ જાહેર થઈ છે। આગામી 26 એપ્રિલના રોજ પ્રાઇમરી અને સેકન્ડરી એજ્યુકેશન સ્કોલરશીપ એક્ઝામ લેવાશે। શહેરી, ગ્રામ્ય અને ટ્રાઇબલ વિસ્તાર માટે લાભાર્થી વિદ્યાર્થીઓની પસંદગી માટે આ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે। આગામી 28 માર્ચથી 6 એપ્રિલ દરમિયાન ઓનલાઈન ફોર્મ ભરી શકાશે, જે માટે પરીક્ષા ફી ₹100 નક્કી કરવામાં આવેલી છે। તમારા નામે કેટલા સિમ કાર્ડ એક્ટિવ છે તે જાણવા માટે તથા તમારા
નામે તમારા જાણ બહાર એક્ટિવ સિમ કાર્ડ બંધ કરવા માટે તમારે સંચાર સાથી એપ ડાઉનલોડ કરવાની છે અને નીચે મુજબના પગલાં લઈ શકો છો। સૌપ્રથમ તમારે સંચાર સાથી એપ ડાઉનલોડ કરી તેમાં લોગિન કરો। ત્યારબાદ તેમાં નાવ મોબાઈલ કનેક્શન ઇન યોર નેમ ઓપ્શન પર ક્લિક કરો। ત્યારબાદ તેમાં તમારો મોબાઈલ નંબર દાખલ કરતા તમારા નામ પર જેટલા સિમ કાર્ડ એક્ટિવ હશે તે બતાવશે। જો તેમાં તમારા દ્વારા લેવામાં આવેલ સિમ કાર્ડ સિવાય અન્ય નંબરનું સિમ કાર્ડ બતાવે તો તેને સિલેક્ટ કરીને નોટ માય નંબર ઓપ્શન પર ક્લિક કરતા તે સિમ કાર્ડ બંધ થઈ જશે। તો દર્શક મિત્રો, આ એક તમારા માટે 2-3 નવી મહત્વની અપડેટ હતી। આશા રાખો આ વિડીયો તમને પસંદ આવ્યો હશે। વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને તમારા કોઈ પ્રશ્ન હોય તો અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો। અમે તમારા પ્રશ્નોના રિપ્લાય આપીશું। ફરી એક નવા ટોપિકમાં નવા વિડીયો સાથે મળશું। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।